રાજકોટના સાયબર ફ્રોડની મોટી ગેંગનો પર્દાફાશ થયો છે। ફરિયાદી સાથે 26.66 કરોડની વિશાળ ઠગાઈ કરનાર ગેંગને પોલીસે ઝડપી લીધી છે। શરૂઆતમાં $500નું રોકાણ કરાવી તેની સામે નવો બતાવી ફરિયાદીને લાલચ આપવાની માંગ કરી હતી। બાદમાં વધુ નફાની ખાતરી આપી 26 કરોડ સુધીનું રોકાણ કરાવ્યું હતું। આ કેસમાં કુલ 6 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે, જેમાં બેંકનો એક કર્મચારી પણ સામેલ છે। પોલીસ દ્વારા ગેંગ દેશમાં અન્ય કેટલાક ગુનાઓમાં સંકળાયેલ છે તેની તપાસ શરૂ કરી છે। આશરે 10 દિવસ પહેલા એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં ફરિયાદીની હકીકત એવી હતી કે એમની સાથે ઇન્વેસ્ટમેન્ટના નામથી 26 કરોડની ઠગાઈ આચરવામાં આવી છે। આ ગુનાના અનુસંધાને ઊંડાણપૂર્વક તપાસ કરતા માલુમ પડેલ કે આરોપીઓએ ફાઇનલ 2 વેબ પેજની લિંક્સ ક્રિએટ કરેલી હતી। આ લિંકમાં પહેલાં વિક્ટિમને $500નું રોકાણ કરાવ્યું અને એની સામે $101નો વર્ચ્યુઅલ નફો પણ દેખાડ્યો અને $43,500 વિડ્રો પણ કરવા દીધા, જેથી વિક્ટિમ છે એ વિશ્વાસમાં આવી ગયા। ત્યારબાદ અલગ અલગ સમયગાળા દરમિયાન એમણે 26,66,66,000ની માતબર રકમનું રોકાણ કરી દેવામાં આવેલું હતું। આ ગુનાની તપાસ તાત્કાલિક સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં આ ગુનામાં અમીન શાહમદાર રાજકોટનો વતની છે, એકાઉન્ટ હોલ્ડર છે। અબ્દુલ ગની ડાંગસિયા રાજકોટનો વતની છે, આ હેન્ડલર તરીકેનું કામ કરતો હતો। ભાવિન કરંગિયા આ ખાતા પ્રોવાઈડ પણ કરતો હતો અને આ જે પૈસા છે એ કેશ કલેક્ટ કરી આંગળીયા મારફતે રાજસ્થાન મોકલવાનું કામ કરતો હતો। આસિફ થયમ એ ઇન્ડસઇન્ડ બેંક રાજકોટનો કેશિયર તરીકે કામ કરતો હતો અને પોતે જ અલગ અલગ એકાઉન્ટમાંથી સાયબર ક્રાઇમના પૈસા ઉપડાવવામાં મદદ કરતો હતો અને સીધી સંડોવણી આસિફની હતી, તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે। અનીસ નરસિંધાણી એ પણ રાજકોટનો છે, એકાઉન્ટ હોલ્ડર છે। હિરેન રમેશભાઈ પિત્રોડા એ પણ એકાઉન્ટ હોલ્ડર છે અને આ તમામ ગેંગનો મુખ્ય સૂત્રધાર અમન ઉર્ફે શાકિલ કાસમભાઈ ચોટલિયા નામનો વ્યક્તિ છે, જે આ તમામ નાણાંઓ ક્યાં મોકલવા, રાજસ્થાન કોને મોકલવા, કોનું કેટલું કમિશન આપવું, કેટલા ખાતા યુઝ કરવા, આ તમામ કામગીરી કરવાની જવાબદારી અમન નામના વ્યક્તિની હતી। જેમ મેં જણાવ્યું એમ ગની અને ભાવિને અમનની નીચે એના માણસો તરીકે કામ કરતા હતા। આમ આ ગુનામાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં એ તપાસ ચાલુ છે કે ભારત દેશના કેટલા ગુનાઓમાં આ આરોપીઓએ પોતાના એકાઉન્ટ પ્રોવાઈડ કર્યા છે, સાયબર ક્રાઇમના પૈસા મેળવ્યા છે અને કેટલા અન્ય લોકોની સંડોવણી છે